આજે આપણે વાત કરીશું કે ટિંકરકેડ સોફ્ટવેરની મદદથી સર્કિટ બનાવીશું. સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું. ટિંકરકેડ સોફ્ટવેર ફ્રી કોઈ ચાર્જ કરવાનો અને ગૂગલ ક્રોમમાં ઇઝીલી તમે ગૂગલ ક્રોમમાં અને મોબાઈલમાં પણ ઇન્સ્ટોલ લોગિન કરી અને યુઝ કરી શકો છો. ગૂગલ ક્રોમમાં નોર્મલી ટાઈપ કરવાનું છે ટિંકરકેડ. ઓકે, સૌ પહેલી લિંક ઉપર ક્લિક કરીશું આપણે. આ લેપટોપમાં પહેલેથી જીમેલ લોગિન છે. તમારે સૌપ્રથમ જ્યારે નવું લોગિન કરતા હોય છે ત્યારે જીમેલ સાથે ફક્ત કનેક્ટ કરવાનું હોય છે. ચલો, આ પ્રમાણે એક પેજ ઓપન થશે. એમાં આપણે અત્યારે વાત કરીશું સર્કિટ બનાવવાની. તેમાં તમે જમણી બાજુ દેખાય ક્રિએટ કરીને ઓપ્શન છે. એમાં સૌપ્રથમ 3D ડિઝાઇન, જેમાં આપણે 3D પાર્ટ્સ બનાવી શકીએ છીએ, કિચન, બ્લોક વગેરે. બીજા નંબર છે સર્કિટ, જેમાં આપણે ક્લિક કરવાનું રહેશે. ચલો, આ પ્રમાણેનું પેજ ઓપન થઈ ગયું. તેમાં તમે દેખો જમણી બાજુ ઉપરનો ભાગ દેખો, તેમાં અલગ અલગ કોમ્પોનન્ટ આપેલા છે. જ્યાં બેઝિક, ઓલ, તેમાં સૌથી પ્રથમ તમારે ઓલ કરી દેવાનું છે. ઓકે, અને આ સાઈડ દેખો તમને કર્સર અપ ડાઉન કરવા માટે આપેલી છે. જે અપ ડાઉન કરી તમે અલગ અલગ પાર્ટ દેખી શકો. પહેલા જેમ રજિસ્ટર, કેપેસિટર, પોલરાઇઝ કેપેસિટર, સ્વિચ, સેન્સર વગેરે, મોટર. સૌ પ્રથમ આપણે લઈશું મિની બ્રેડબોર્ડ. જો કોમ્પોનન્ટ ના મળે સર્ચ કરવાનું મિની બ્રેડબોર્ડ. 400 પિન મિની બ્રેડબોર્ડ લીધો આપણે અહીંયા. એની પર ક્લિક કરવાની. ઓકે, ચલો, પિક એન્ડ પ્લેસ કરવાનું છે ને. પછી એને કંટ્રોલ પ્લસ કરી અને એની સાઈઝ તમારે જરૂર પ્રમાણે મોટી કરવાની છે. બ્રેડબોર્ડ, ચલો, આ બ્રેડબોર્ડને આપણે ડિલીટ મારી દઈશું અને બીજું બ્રેડબોર્ડ લઈશું. ઓકે, અને કંટ્રોલ માઇનસ. બ્રેડબોર્ડની પાછળ તમને બધાને ખબર છે કે ધાતુ એ વિદ્યુતનું સુવાહક છે. તે સિદ્ધાંતનો ઉપયોગ કરી અને બ્રેડબોર્ડની રચના થયેલી છે. સૌપ્રથમ તમે ઉપરની લાઈનમાં અહીંયા ક્લિક કરશો તો આખી આડી રોળ એક્સ એક્સિસ તમને હાઇલાઇટ થતી દેખાશે. એ જ પ્રમાણે બીજા નંબરની દેખો, એ તમને એક્સ એક્સિસમાં હાઇલાઇટ થતી દેખાશે. તો અહીંયા એ પ્રમાણે થયેલું છે કે અહીંયા એક જગ્યાએ તમે વિદ્યુત પ્રવાહ આપો છો તો છેલ્લા પોઈન્ટ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. એ જ પ્રમાણે બીજા લાઈનમાં દેખો, અહીંયા તમે વિદ્યુત પ્રવાહ આપશો તો છેલ્લા પોઈન્ટથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. હવે એના પછી નેક્સ્ટ નીચે દેખો કે અહીંયા દેખો કે આપણે એક નંબર પર ક્લિક કરીએ છીએ તો વાય એક્સિસમાં હાઇલાઇટ થાય છે ફક્ત 5 પોઈન્ટમાં. તો એનો મતલબ એવો થાય છે કે પહેલા પોઈન્ટ તમે વિદ્યુત પ્રવાહ આપશો તો 5મા પોઈન્ટ વિદ્યુત પ્રવાહનું વહન થશે. એ જ પ્રમાણે સેમ 1 2 3 4 5 અપ ટુ 13 સુધી. એ જ પ્રમાણે નીચે વચ્ચે સ્લોટ આપેલો છે. એના પછી નીચે આવો તો જે બીજા નંબરના 5 સ્લોટ છે એ પ્રમાણે આ પ્રમાણે વાય એક્સિસમાં કનેક્ટેડ છે 5 પોઈન્ટ સુધી. એના પછી લાસ્ટમાં પણ એ એક્સ એક્સિસમાં કનેક્ટેડ છે. ઓકે, ચલો, હવે આપણે અહીંથી લઈશું એલઈડી. ચલો, એલઈડી લીધી આપણે. એલઈડીમાં એક છે કેથોડ અને એક છે એનોડ. જેમાં જે આ પિન છે એ છે ઋણ ધ્રુવ અને આ જે આ મોટો ભાગ દેખાય છે એ છે ધન ધ્રુવ. હવે લઈશું આપણે બેટરી. ઓકે, બેટરી આપણે 9 વોલ્ટની બેટરી લીધી, એને અહીંયા કનેક્ટ કરી. હવે આ ભાગ છે જે માઇનસ છે, એને આપણે બેટરીના માઇનસ સાથે કનેક્ટ કર્યો
અને આ ભાગ છે LED ના છે પ્લસ. આ પ્રમાણે આપણે નોર્મલ રીતે વાયરિંગ કર્યું. હવે આને આપણે સ્ટાર્ટ સિમ્યુલેશન કરીને પાવર ઓન કરીશું. પાવર ઓન કરતાની સાથે જ LED બ્લાસ્ટ થઈ જશે. એનું કારણ કે LED ના મિનિમમ 3 વોલ્ટેજ આપવાના હોય છે મેક્સિમમ. એની જગ્યાએ આપણે અહીંયા આપ્યા છે 9 વોલ્ટેજ. તો હવે એની માટે જરૂર પડશે આપણે એક રજિસ્ટરની. તો એથી આપણે લઈશું એક રજિસ્ટર લીધો આપણે અહીંયાથી. હવે રજિસ્ટરનું વાયરિંગ કરવાનું કેવી રીતે? તો નોર્મલી સ્વિચનો એક છેડો ચલો જે આપણે વાયર આપેલો છે પ્લસ વાળો વાયર એને અહીંથી દૂર કરી દઈશું, ક્લિક કરીને ડિલીટ કરી દઈશું અને ત્યાં આપણે રજિસ્ટર મૂકીશું. એનો જે પ્લસ વાળો ભાગ છે એ પહેલા સૌથી પહેલા રજિસ્ટર સાથે કનેક્ટ કરીશું. આ રજિસ્ટરનો બીજો જે ભાગ છે એને આપણે બેટરીના પ્લસ સાથે કનેક્ટ કરીશું અને રજિસ્ટરની વેલ્યુ આપવાની હોય છે. આપણે એ આપીશું 220 અને રજિસ્ટરનો એકમ છે ઓમ. ચલો એના જે પ્રમાણે એકમ બદલ્યો આપણે યુનિટ બદલણ્યા એ જ પ્રમાણે આપણને કલર કોડ વેલ્યુ ચેન્જ થઈ ગઈ. હવે દેખીએ સ્ટાર્ટ સિમ્યુલેશન કરી LED ચાલુ થાય છે કે બ્લાસ્ટ. તો નોર્મલી LED સ્ટાર્ટ થઈ ગઈ છે. ઓકે, તો બસ આ પ્રમાણે આજે આપણે આટલી એક LED સ્ટાર્ટ કરી. નેક્સ્ટ વિડીયોમાં આપણે LED સિરીઝ અને પેરેલલ બંનેમાં કનેક્શન